સમસ્ત રબારી સમાજના ભાઈઓ અને બહેનોને મારું આહવાન છે, આપણે આપણા પરંપરાગત પહેરવેશમાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને આ કાર્યક્રમની શોભા વધારીએ. જ્યારે આ કાર્યક્રમના ભૂતોના ભવિષ્યથી જેવો કાર્યક્રમ આપણે કરવા જઈ રહ્યા છે અને આખી નોંધ આખા ભારત વર્ષમાં લેવાય એવો આપણે કાર્ય કરવાનું છે. આપ તો નમસ્કાર મિત્રો, હું છું વિજયને ફરીવાર એક નવા જ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ત્યારે મિત્રો તમને ખબર જ છે કે હાલમાં જ વાળીનાથ તરફ ખાતે સૌથી મોટો રબારી સમાજ ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. ત્યારે મિત્રો હાલમાં જ વાળીનાથ મહાદેવના જે જયરામગીરી બાપુ છે તેમણે હાલમાં જ મિત્રો રબારી સમાજને લઈને સૌથી મોટું નિવેદન કર્યું છે. અને આગળ વિડીયોમાં પણ મિત્રો તમે સાંભળ્યું કે જયરામગીરી બાપુ એવું બોલી રહ્યા છે કે આપણે રબારી સમાજના દરેક યુવક યુવતીઓએ જ્યારે 22 તારીખે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે આપણા વાળીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવાના છે, ત્યારે દરેક ભાઈઓ અને બહેનોએ રબારી સમાજના પ્રોફેશનલ ડ્રેસમાં જે આપણું સાચું ઘરેણું છે એ ડ્રેસમાં આવવું અને આપણે આપણા આ ભવ્ય શોભાયાત્રામાં એટલે કે ભવ્ય આ પ્રસંગમાં શોભા વધારવાની છે. આવું મિત્રો જયરામગીરી બાપુએ વઘુમાં જણાવ્યું છે. તો મિત્રો જયરામગીરી બાપુએ વઘુમાં એવી પણ માહિતી આપી છે કે આખા ભારત વર્ષમાં આ પ્રસંગની નોંધ લેવાય એવો પ્રસંગ આપણે કરવાનો છે. અને ઇતિહાસમાં મિત્રો તમને જણાવી દઉં તો અયોધ્યા પછી બીજા નંબરનું સૌથી મોટામાં મોટું મંદિર તરફ ખાતે વાળીનાથ મહાદેવનું મિત્રો આ બની ગયું છે. અને હાલમાં જ પીએમ મોદી સાહેબના હસ્તકે મિત્રો 22 ફેબ્રુઆરીના રોજ આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એટલે કે ઉદ્ઘાટન પણ મિત્રો કરવાનું છે. તો મિત્રો તમે વાળીનાથ મહાદેવના આ મંદિરે ગયા છો કે નહીં, એને દર્શન કરવા માટે જવાના છો કે નહીં, નીચે કોમેન્ટમાં દર્શાવવાનું ભૂલતા નહીં. કારણ કે મિત્રો હું તો જઈ આવ્યો છું વાળીનાથ ધામમાં. ખરેખર રીતે મિત્રો ખૂબ જ મજા આવે એવું છે મિત્રો. અને સૌથી મોટામાં મોટું બીજા નંબરનું મિત્રો મંદિર પણ બની ગયું છે. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા જ હોય તો તમારા ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હો વાળીનાથ.